નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1 જામીનગીરીની નોંધણી, જેમાં આપણે જામીનગીરીની નોંધણીની કાનૂની જોગવાઈઓ વિશે ચર્ચા કરી. હવે આપણે જામીનગીરીની નોંધણીના ફાયદાઓ જોઈએ. જામીનગીરીની નોંધણી છે એ મુખ્યત્વે બે રીતે એના ફાયદા છે. એક તો રોકાણકારોના દ્રષ્ટિકોણથી અને બીજું છે કંપનીના દ્રષ્ટિકોણથી. તો જે રોકાણકારોના દ્રષ્ટિકોણથી જામીનગીરીની નોંધણી છે, તો એમાં ઘણા બધા રીતે રોકાણકારોને જો કંપની જામીનગીરીની નોંધણી શેરબજારમાં કરાવેલી હોય તો રોકાણકારોને ઘણી બધી રીતે એનાથી ફાયદો થતો હોય છે. એક તો એને સલામતી સાથે વધુ વળતર મળી શકે છે. બીજું એ કે એમની જે રોકડ છે એને તરલતામાં એ ઝડપથી રોકડમાં મેળવી શકે છે. ધિરાણની સવલત મળે છે અને કોઈ પ્રકારે એમને નુકસાન થવાની કે છેતરપિંડી થવાની જે ભય છે એ ઘણો ઓછો રહે છે. રોજિંદા ભાવોની જાણકારી સતત એમને મળ્યા કરે છે. આવકવેરાની જે આકારણી હોય, એટલે કે આવકવેરાની જે ગણતરી છે એમાં પણ સરળતા રહે છે અને જે ખોટી નિરર્થક જે મુશ્કેલીઓ હોય એને નિવારી શકાય છે. તો આ રોકાણકારોના દ્રષ્ટિકોણથી જે કોઈ પણ કંપની છે એ પોતે શેર બજારમાં લિસ્ટિંગ નોંધણી કરાવે તો ફાયદા જોઈ શકાય છે. તો એમાં જે સૌ પ્રથમ છે સલામતી સાથે વળતર. હવે સલામતી સાથે વળતર તો મળે છે, પણ સલામતી સાથે વધુ વળતર મળે છે. કારણ કે જામીનગીરી છે તો એ જામીનગીરીની નોંધણી જે શેર બજારમાં કરવામાં આવેલી હોય, તો એ શેર બજારના જે ધારાધોરણ છે, નીતિ નિયમો છે, એ કંપનીએ ફોલો કરવા પડે, એનું પાલન એને કરવું પડે. તો એના કારણે શું થશે કે એના કારણે કંપની જ્યારે નિયમોના આધારે કામ કરતી હશે તો એક તો રોકાણકારોને સલામતી સંપૂર્ણપણે પૂરી પાડવામાં આવે છે અને બીજું કે એમને કોઈ જ પ્રકારે જે એમની સાથે છેતરપિંડી થતી હોય તો એવો ભય ઘણો બધો ઓછો થઈ જાય છે. કારણ કે શેર બજારમાં નોંધાયેલી જામીનગીરી એ સલામત તો હોય જ છે, કારણ કે એના જે બધા નીતિ નિયમો છે એના કારણે જ એના આધારે જ એ કંપની કામ કરતી હોય છે. અને જામીનગીરીના ખરીદ વેચાણનો જે વ્યવહાર છે તો એના રોકાણ ઉપર એને જે વ્યાજ મળતું હોય કે ડિવિડન્ડ મળતું હોય, શેર હોય તો ડિવિડન્ડ મળતું હોય અને ડિબેન્ચર હોય તો વ્યાજ મળતું હોય, તો એ જે એને વળતર મળે છે તો એ મૂડી વધારા રૂપે વળતર મળે છે અને એ વધારે હોય છે, તો એ એની સલામતી સાથે સામાન્ય રીતે કરતાં વધુ વળતર મળે છે. બીજું છે રોકડની તરલતા. હવે આની પહેલા પણ આપણે વાત કરી હતી. રોકડની તરલતા એટલે કે એ સિક્યોરિટીને વેચી અને ઝડપથી એના બદલામાં રોકડ મેળવી શકે. તો હાથ ઉપર રોકડ ઝડપથી મેળવી શકે તો એને એની તરલતા કહેવાય. તો કોઈ પણ વસ્તુ છે, પ્રોપર્ટી છે, એને વહેંચી અને એને રોકડમાં બદલી શકાય તો એને એની તરલતા કહી શકાય. તો એ જેટલું ઝડપથી રોકડમાં કન્વર્ટ થઈ શકતી હોય તો એની તરલતા એટલી વધુ કહેવાય. તો હવે અહીંયા નોંધાયેલી જામીનગીરી છે તો એના દૈનિક ભાવો જાહેર થતા હોય, આપણને ખ્યાલ છે, ન્યૂઝપેપરમાં જોઈ શકાય છે. હવે તો જે ન્યૂઝ ચેનલ આવતી હોય છે ટીવીમાં, તો આ પ્રકારે શેર માટેની સિક્યોરિટીઝ માટેની જામીનગીરીના ખરીદ વેચાણ કરી શકાય એના માટેની અલગથી આખી ન્યૂઝ ચેનલ આવતી હોય અને એમાં સતત બધી જ કંપનીના અલગ અલગ સ્ટોક માર્કેટના જે ભાવ છે એ પ્રદર્શિત થતા હોય છે. તો નોંધાયેલી જામીનગીરી છે એના દૈનિક ભાવો રોજ જાહેર થતા હોય, તો એના કારણે રોકાણકારો છે એને સરળતાથી સહેલાઈથી એ જાણ થઈ શકે છે કે એની
જે જામીનગીરી એની પાસે છે, જે પણ કોઈ પ્રકારની સિક્યોરિટીઝ પોતે ખરીદેલી છે, એની નફાકારકતા કેટલીક છે અને એને વહેંચવાથી અત્યારે એને કેટલો ફાયદો થઈ શકે છે, કેટલા નાણાં મળી શકે છે, તો આ બધી બાબત એ સરળતાથી જાણી શકે છે. એટલે અને જામીનગીરીમાં રોકાયેલા જે નાણાં છે એ સલવાયેલા રહી જશે, લાંબા સમય સુધી એ પાછા નહીં મળી શકે એવી પણ બીક રહેતી નથી. એટલે એ રોકડની તરલતાની પણ સવલતનો ફાયદો રોકાણકારોને મળે છે. ત્યારબાદ છે ધિરાણની સવલત. એ ફેસિલિટી પણ મળે છે, કારણ કે સામાન્ય રીતે બેંક કે અન્ય નાણાકીય સંસ્થા છે એ ધિરાણ સામે નોંધાયેલી જામીનગીરી પસંદ કરતા હોય છે. સામાન્ય રીતે કે કોઈ પણ ધિરાણ આપતા હોય તો એની સામે એ નોંધાયેલી જામીનગીરી પસંદ કરતા હોય, પરંતુ જરૂર પડીએ તારણમાં મળેલ જામીનગીરી વેચી પોતાના નાણાં વ્યાજ સહિત એ બેંક છે એ પોતે પરત મેળવી શકે. એના માટે થઈ અને રોકાણકારોને એ પણ એક બેનિફિટ મળતો હોય છે કે એ બેંકમાં ધિરાણ માટે જામીનગીરી મૂકી શકતા હોય છે. તો એ પણ એક ખૂબ સારી બાબત છે કે જે રોકાણકારોને એનો ફાયદો મળતો હોય. ત્યારબાદ છે ન્યાયી વહેંચણી. એટલે કે વહેંચણીમાં કોઈ જ પ્રકારે પક્ષપાત જોવા મળે નહીં. રોકાણકારોએ કોઈ પણ જે જામીનગીરી છે એ નવી હોય કે જૂની હોય, પરંતુ જે જામીનગીરી છે તો જો નવી હોય તો નવી જામીનગીરી માટે અરજી કરેલી હોય તો તેની જે વહેંચણી, એટલે કે સામાન્ય રીતે જેને આપણે શેર અલોટમેન્ટ કહીએ, તો એની ખાતરી મળે છે, કેમ કે કંપનીના સંચાલકોએ ભારતીય શેર બજારના નોંધણીના નિયમો અનુસાર શેર બજારના સત્તાવાળાઓને સાથે રાખીને નિયમ અનુસાર શેર વહેંચણી કરવી પડતી હોય છે. એટલે કે જે નિયમ શેર બજારના જે નીતિ નિયમો છે એના આધારે કોઈ પણ કંપની છે એ કંપની પોતે શેર વહેંચણી કરી શકે. તો એ પણ એ ધ્યાનમાં હોવાથી જે રોકાણકારો છે કે જેને જામીનગીરી ખરીદેલી છે તો એમને વહેંચણીમાં કોઈ જ પ્રકારનો પક્ષપાત કે છેતરપિંડી થવાનો ભય રહેતો નથી. ત્યારબાદ છે રોજિંદા ભાવોની જાણકારી. હમણાં આપણે વાત કરી એ મુજબ શેર બજારના જે રોજિંદા ભાવ છે એ ન્યૂઝપેપર છે, અલગ અલગ પ્રકારની ન્યૂઝ ચેનલ્સ છે, અને અમુક તો શેર બજાર માટેની સ્પેશિયલ ન્યૂઝ ચેનલ હોય છે કે જેમાં અલગ અલગ શેર બજાર અને એમાં અલગ અલગ કંપનીના ભાવો સતત એમાં ડિસ્પ્લે થતા હોય છે. તો આના કારણે થઈ અને શેર બજારમાં જે નોંધાયેલી જામીનગીરી છે એના જ કંપનીના ભાવો એમાં ડિસ્પ્લે થતા હોય. એટલે રોકાણકારો રોજ જ આ પ્રકારના જે શેરના ભાવ છે એ જાણી શકે અને કોઈ પણ સમયે પોતાના રોકાણકારોનું મૂલ્ય કેટલું હશે, પોતે કરેલા રોકાણોનું એ જાણી શકે અને રોકાણકારો પોતાનું જે રોકાણ કરેલું હોય એની જે જામીનગીરી છે, સિક્યોરિટીઝ છે, એમાં જ્યારે પણ એને વધુ નાણાં મળતા હોય ત્યારે એ ખરીદી શકે અને વેચાણ પણ કરી શકે છે. તો એને જે પ્રોફિટેબલ ટ્રાન્ઝેક્શન લાગતું હોય ત્યારે એ તાત્કાલિક એનો નિર્ણય લઈ અને પોતાની જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરી શકે છે. ત્યારબાદ છે કરવેરાની આકારણીમાં સરળતા. હવે કરવેરાની જે આકારણી છે એ કેવી રીતે કરવી એમાં પણ ઘણી બધી વખતે મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. તો કરવેરાની જેમ કે મૂડી નફાની, સંપત્તિના વેરાની વગેરેની આકારણીમાં જે નોંધાયેલી જામીનગીરીના માન્ય શેર બજારના જે ભાવ છે એ અમુક બાબતમાં પ્રમાણિત કરવામાં આવતા હોય છે. તો એના કારણે કોઈ વધારાની મુશ્કેલીઓ છે એ રોકાણકારોને ઉઠાવવી પડતી નથી. તો એ પણ ઘણું સરળ બની જાય છે. ત્યારબાદ છે ધારાકીય રક્ષણ, એટલે કે કાયદાકીય રક્ષણ. હવે નોંધાયેલી જામીનગીરી છે એમાં રોકાણ કરનારા જે રોકાણકારો છે કે જે લોકો છે તો એને જામીનગીરી કરાર નિયમન ધારો 1956ની જોગવાઈ અને સાથે સાથે માન્ય શેર બજારના જે નિયમો છે, ધારાધોરણો છે, એને અનુસરીને જ કોઈ પણ કંપની છે એ પોતે કાર્ય કરી શકે અને શેર બજાર તરફથી અને આ જે જામીનગીરી કરાર નિયમન ધારો છે એના તરફથી રોકાણકારોને કોઈ જ પ્રકારે છેતરપિંડી ન થાય એ રીતે એ ધારાકીય રક્ષણ એમને મળતું હોય છે. ધારાકીય એટલે કે કાનૂની રક્ષણ એમને મળતું હોય છે. તો આના કારણે થઈ અને રોકાણકારો છે એ કોઈ જ પ્રકારના ડર વગર પોતાના જે નાણાં છે એ
આવી નોંધાયેલી જામીનગીરી એટલે કે શેર બજારમાં રોકી શકે છે અને પોતે જામીનગીરીનું સિક્યોરિટીઝનું ખરીદ વેચાણ આરામથી કરી શકે છે. તો આ રોકાણકારોના દ્રષ્ટિકોણથી જે જામીનગીરીની નોંધણીના ફાયદા હતા, તો એમાં સલામતી સાથે એમને વળતર પણ મળે છે, રોકડ પણ ઝડપથી તરલતામાં પ્રાપ્ત થઈ શકે છે, ધિરાણની સવલત મળે છે, ન્યાયી વહેંચણી છે, રોજિંદા ભાવોની જાણકારી એમને મળે છે, કરવેરાની આકારણીમાં એટલે કે ગણતરીમાં સરળતા રહે છે, કારણ કે એ માન્ય શેર બજારમાં એ રક્ષણ મળતું હોય છે એમને, એટલે ધારાકીય રક્ષણ પણ મળે છે. તો આ બધી બાબતો છે એ રોકાણકારોના દ્રષ્ટિકોણથી જામીનગીરીની નોંધણીના ફાયદા હતા. હવે પછી આપણે કંપનીના દ્રષ્ટિકોણથી જે જામીનગીરીની નોંધણીના ફાયદા છે એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.